કેમ છો? મજામાં? મજામાં. રામ રામ. રામ રામ. અહીંયા આવવામાં શું પેલા ઘરે કહીને આવવાનું, બરાબર ને? ઘરે પૂછા કરીને આવવાનું અને ધ્યાનથી આવવાનું, બરાબર? બાકી હું ઘરે ના કરે તેથી નહીં આવવાનું હો. અને ઘણા બધા મિત્રોને તો ખબર પડી ગઈ હશે કે હર્ષદભાઈ આવી ગયા છે, કે હર્ષદભાઈ ગાય લઈને આવ્યા છે. વાહ વાહ, તાલિયા તાલિયા. આજે 9 મહિના પૂરા થયા. હું વાત કરે તો પરીને પણ આજે 9 મહિના પૂરા થયા. પહેલો દિવસ છે ને એટલે થોડુંક એને વિચિત્ર લાગે છે કે ક્યાં આવી ગયા ને એવું બધું થાય છે ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો, જેમ કાલે આપણે 2 વ્લોગ એક જ દિવસમાં ઉતાર્યા, એમ આજે પણ 2 વ્લોગ ઉતારવાના થયા છે. કારણ કે કાલે સાંજના આપણે ગયા હતા કીડિયાનગર, અને આજે આપણી ગૌશાળાએ ફરી આજે આપણા એક બીજા મિત્રો આવ્યા છે. ભાઈ કેમ છો? મજામાં? મજામાં. રામ રામ. રામ રામ. હા, પછી પહેલી વાર ના આવ્યા છે બંને મિત્રો. ક્યાંથી આવ્યા છો તમે બંને? કલ્યાણપુર. આપણે અહીંયા રાપરથી 5 કિલોમીટર એક ગામ છે. અને આમ તો હું ઘણી વાર એના ઘરે તો ગયો છું, પણ એ મિત્રો કહેતા કે અમારે પણ આવવું છે તમારે ત્યાં. પણ હવે શું વેકેશન પડી ગયું એટલે આવી ગયા, બરાબર ને? બરાબર. હા, તો જોઈ લો. હાલો, ગાયો જોઈને 2-3 દિવસથી ફોન કરતા હતા કે આવવું છે, પણ શું કાલે આપણે સમય ના મળ્યો ને આજે તો કહી જ દીધું કે તમે જ આવતા રહ્યો. જોઈ લો લો, વાછડિયું જો, વાછડિયું એ પણ જો આ અંદર ખેંચી લીધું. હે ગાડીયા અને કંકુ આ બે બધાને પાર કરી ગયા. હે મને આ ગમે તો કેંગી મળી મળીને આ રહી. એક આ ત્રણે વાછડી મળી. હું રોજ વ્લોગ જોઉં છું ને આપણે. હા, રોજે રોજ. રોજ રોજ. હે તમે પછી ઘરે પૂછા કરીને આવ્યા છો કે ડાયરેક્ટ આવ્યા છો? ના, ઘરે પૂછા કરીને. હા, શું પૂછા કરી? પેલા કીધું રીતેશભાઈ કને જઈએ તો પપ્પા કે જાવી કે. હે ના ના, સરસ. પેલો દી તમારે ફોન કર્યો ને હા ત્યારે જો પપ્પાના મહિને જ કર્યો તો ફોન. હા, એટલે હું ઘરે પૂછા કરીને આવવાનું, ડાયરેક્ટ નહીં આવવાનું હો. પપ્પાની મમ્મીની બધાને રજા લઈને એમ ને? ના ના, સરસ. હવે અહીંયા લેવો બીજી ગાયો. હું બધી તો છે નહીં અહીંયા હાજર, પણ જેટલી છે એટલી જોઈ લો, બરાબર ને? હે ઓકે ઓકે. તો બસ તમે અહીંયા જો, હું જો આ મોટર ચાલુ કરતા હું, પાણી નહીં ને એટલે આ બધા એવું શાંતિથી બેઠા હે. અને પાડી જો આ ચાટેરી પથ્થર. તમે બે અહીંયા જો, બરાબર? હું મોટર ચાલુ કરતા હું. તો આપણે મોટર ચાલુ કરી નાખી દઈએ અને હવાડો ભરાઈ ગયો છે કમ્પ્લેટ. આ થઈ ગયો ખાલી, કારણ કે હવે શું એટલી ગાયો નથી એટલે એકથી જ આપણે ભરપાઈ થઈ જાય એટલે ભરતા નહીં. બાકી એમ બધી જોઈએ ને ગાયો. કેવી મજા આવી? મજા આવી. કઈ ગમી ગાય વધારે? ગાય સોનલ ને કેસર. હે મને મેઘલ ગમી. झूठ बोल रहा है. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. મેઘલ ક્યાં આમાં છે? કઈ મેઘલ? ઉબેડી દે જરી કામ નબળી પડી ગઈ ને. અહીંયા સામે રહી? હા, અહીંયા મેઘલ કહે. ના ના, એનું નામ તો જો આ વાસડાની બાજુમાં છે મોટી ગાય, એનું નામ છે માયા. એની બાજુમાં રહે કાબરી, એનું નામ છે પવિત્રા. પવિત્ર આઈ આવી. હા, એનું નામ પવિત્રા છે. પવિત્રા એ ગમી છે પવિત્રા. અને હા, પવિત્રા છે. આજે સવારના આપણે જે બધા પાકડ માલ છે ને બધા આવી ગયો છે અહીંયા ગૌશાળાએ, પણ બાકી બધાને આડવા મૂકી દીધા છે. દૂધણી ગાયો છે એના ભેગા, અને પવિત્રા એકને ઘરે રાખી. આજે સવારે તો કંઈક દરવાજો ખુલ્લો રહી ગયો કે શું ખબર, પણ દોડ્યા આવ્યા હો બધા. આજે સવારે જ આવી છે અહીંયા. બાકી કેવું, મજા આવી ગઈ ને? કેટલા દિવસથી તમે કહેતા હતા? 3 દિવસ થઈ ગયા, 2-3. હા હા, આજ તો કીધું જાવ જ છે. એમ ને? ના ના, સરસ. આવતું રહેવાનું એમ. એટલે શું, મારે જો મદદ થાય ને. પરમ દિવસ ભાઈ આવ્યા હતા, હું બંને મિત્રો, એ તો 2-3 વાર 4 વાર આવી ગયા. તેથી એને હવે ખબર પડી ગઈ ને કે અહીંયા છે. હા, ના ના, આવજો તમે તારે. પણ ધ્યાનથી પાંજરાપુર કો નહીં પાછા વળી ગયા. હા, ના એ પાંજરાપુરથી પછી હું શું અહીંયા ઘરે આવવાનો સમય થઈ ગયો એટલે ઘરે આવી ગયો. પણ અહીંયા આવવામાં શું, પેલા ઘરે કહીને આવવાનું, બરાબર ને? ઘરે પૂછા કરીને આવવાનું અને ધ્યાનથી આવવાનું, બરાબર? બાકી હું ઘરે ના કરે તેથી નહીં આવવાનું, પરાણે નહીં આવવાનું, મતલબ, બરાબર ને? આપણે તો પૂછી લીધું હતું. હા, તો બસ ફોન કર્યો તેથી જ પૂછી લીધું હતું. હા હા હા, ના પૂછા કરીને આવો તો વાંધો નહીં, પણ આમ એવું ના કરે કે આજે ન જાવ તો તેથી નહીં આવવાનું, બરાબર ને? ના ના, કાંઈ વાંધો નહીં. ફરી તો અઠવાડિયે 10 દિવસમાં વ્યા છે. તમને શું લાગે, વાછડી આવશે? વાછડો એમ ને? મને વાછડી લાગે. તો બસ વાછડી આવે એટલે આપણે યાર મોજ આવી જાય. ગયો 6 છે વાછડી અને 7મી. બસ 7 સિસ્ટર. વારે વાહ.
ભાઈ તો મોટર બંધ કરી ને થોડી હવાડો ભરાઈ ગયો. બીજું કાંઈ ના શબ્દો, પેલા મોટર બંધ કરીને પછી વાલ ખાલી બંધ કરી નાખજે. અહીંયાથી મારે તોય જોવું પડશે. એક કામ કરીએ આપણે વાસુડા હાટું લેતા જઈએ. ગવણીનું છે ને ના ના હાલે લઈ લે, વાંધો નહીં. સેવા કરો તમે. તારે ઘરે છે ગાયું? આ ગાડી આ બધાને જો અહીંયા મવડી નાખી છે પાછળ બધું કામ ઓકે કરીને પછી, પણ આ કોઈને મવડી ખાવામાં ઇન્ટરેસ્ટ નથી. એને તો ખાવી છે તરબૂચની ડીશ. તો આપણે એના માટે તૈયાર કરી નાખીએ તરબૂચની ડીશ, બરાબર ને? તમારે પાણી પીવું હોય ને? હા પાણી તમને આપું હમણાં. આમાં છે ને, આમાં અંદર બોટલો રાખેલી છે. એક જ મિનિટ હો. તો આ બધાને આપણે જો તરબૂચ સુધારીને નાખી દીધા, તો ત્યાંથી બધા અહીંયા આવતા રહે છે ને. શોખીન ખાતાના રાખી તરબૂચ ખાવાના શોખ. જો મોવડી મૂકીને આવતા રહ્યા. મોવડી મૂકીને આવતા રહે હો. હમણાં તો એક દી આને વધી ગયા હતા તરબૂચ. બીમાર પડી ગઈ હતી. બીમાર પડી ગઈ હતી, આમ નરમ પડી ગઈ હતી. ભલે હાલો, તમારે હવે રાપર કંઈ કામ છે કે જવાનું છે કે શું કરવાનું? રાપર ખાલી તમને મળવા આવ્યા. એમ ને? ના સરસ, મજા આવી ગઈ ને? બાકી મજા પાછા ક્યારે આવવાના કયો? પાછા આવે પરી વિયા છે ને ત્યારે. એમ ને? તો તમને ને રવવાળા મિત્રોને બધા ભેગા એક દી બોલાવવા છે કયો? બરાબર? ભલે હાલો, તો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો અને આ મિત્રોને આપણે મૂકી આવીએ બસ સ્ટેશન સુધી, એટલે પાછા એ પોતાના ઘરે પહોંચી જાય. ભલે મિત્રો, સેમ વ્લોગ કાલનો આપણે ક્યાં એન્ડ કર્યો હતો અને મતલબ ક્યાં આપણી ક્લિપ પૂરી થઈ હતી એ કાંઈ મને ખબર નથી, પણ આજે બીજા દિવસથી વ્લોગ ચાલુ કરી નાખ્યો સવારના પોરમાંથી. અને ઘણા બધા મિત્રોને તો ખબર પડી ગઈ હશે કે હર્ષદભાઈ આવી ગયા છે. કેમ છો? મજામાં? તમે બાકી કરી બતાવ્યું. બીજા મિત્રોએ તમારી આશા પૂરી કરીને મિત્રોની આશા તમે પૂરી કરી, એટલે કે હર્ષદભાઈ ગાય લઈને આવ્યા છે. વાહ વાહ, તાલિયા તાલિયા. અને ગાય સામે બાંધી છે. થોડી વારમાં આપણે જોશું ગાયને, પણ એક વારની છે. અને હા, ગાય લઈએ અને ખુશીમાં આપણે બધાને મોઢા મીઠા કર્યા છો. હા જો આની અંદર છે સિસ્ટમ, જોયું ને? કોઈને કહેતા નહીં હો. હા, બાકી તો એક વારને અત્યારે છે આપણે ગાયું છોડવાની છે, તો ગાયું છોડી નાખીએ અને પછી આરામથી મધુ જે આપણે નવી લઈએ ને ગાય, એને ચેક કરીએ. બરાબર? તો હવે આપણી બધી દૂધણી ગાયો છે આડવા હાલી ગઈ છે, અને જે પાકડ ગાયો છે ને જે અહીંયા હાજર રહેતા હોય બધા આ વાડાની અંદર છે. અને નવી ગાય જો એ હમણાં ચેક કરીએ. પણ આજે તો બે નવી વાતો છે હર્ષદ, ખબર છે તને? આને કેટલો ગાભ થયો છે મધુને? આજ કેટલી તારીખ? પહેલી છે. હા, તો આજે 9 મહિના પૂરા થયા. હું વાત કરે તો પરીને પણ આજે 9 મહિના પૂરા થયા. આ રે પરી છે, એને એક બીજદાન આજ થયું હતું 1 તારીખના અને 2 તારીખના. 2 બીજદાન આની છે તો પરીને. તો પરીને પણ હે એવું તો 2 તારીખને એ ફરી ગઈ. હા હા, તો બે ભેગી અહીંયા છે કે શું? આ જો આજે તો આમ શું પહેલો દિવસ છે ને, એટલે થોડુંક એને વિચિત્ર લાગે છે કે ક્યાં આવી ગયા ને એવું બધું થાય છે ને. જો પરી ને બધા પણ આજ તો એની અખ નહીં કરવા દે. પરીને પણ આજ છે એ 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો, અને મધુને પણ આજ 9 મહિના પૂરા થઈ ગયા છે. બાકી તો બધા છે આજે આને ઘરે રાખી છે, કાલે અહીંયા જ હતી. અને આ ચક્કી અહીંયા છે, ચક્કી આજે આંખે આવી છે એટલે. અને બીજા બે મેમ્બર એક તો સામે છે, આપણા આવ્યા હોય ને સાથે સાથે નથી. આજ છે ને હું એક ઈ ને એક આનું બુલ બનાવવાના હે. ફૂલ બનાવે એમ ને? સીબીએફ ફોર્મ નો કયો? CBF ફાર્મ. જુનાગઢ. એને પાણી પીઓ, આરામ કરો. બહુ આમ તેમ દોડો નહીં. હમણાં ગરમી એવી થશે ને કે થાકીને ક્યાંક બેસી જવું પડશે. એક આ નવા મેમ્બર, એક આ ને એક આ ગાય. તો તમે આમ જોયેલ તો હશે જ, પણ અહીંયા આપણી ગૌશાળામાં હવે આજે જોઈ લો. બાકી કાંઈ હોય તો કયો. માસી દીકરી ભેગી થઈ ગયો. માયાની માસી છે હે? તો એવું છે? માયાની બેન દીકરી છે. ક્યાં વાત કરે? ને રતનની માસી તો હશે ને? તો રતન અને માયાનો બાપ એક મા સેઠ છે. તો આનો મા બાપ કોણ છે? મા સેઠ છે. આની માયાની માયા હા, આની માં છે
એની માની માં માય એમને આનું આ મધુના મા બાપ કોણ છે એમ? બાપ મહેશ, હમ માં છે ટોપલી. બાબાનો મહેશ છે જે એક ખરી વાળો છે અત્યારે ભાવનગર છે ઈ. બાકી તો અત્યારમાં બધાએ ખાણ ખાધું છે ને કોઈને ખાવાની પડી નહીં. એક જો પૂરો અહીંયા નાખ્યો હતો, દોઢ પૂરો તો અહીંયા પડ્યું છે. એક પૂરો જો ગમણમાંથી બહાર કાઢી નાખ્યો. એટલે તોફાની તો બધા છે જ. અને આજે જો આ ચક્કી છે એ આંખે આવેલ છે ને તો કુંઠી તો છે જ આપણે હાંઠ એ ખાસે વિશે કાંઈ નહીં કે કોઈને પાસે નહીં આવે દે એવું બધું કામકાજ છે એની પાછળ જ ફરશે. બાકી એમ લોહી ચડી ગયું ને 10 દીમાં કેટલા દી રોકાયા તું? 10-12 દિવસ છે. 10 દિવસ હરખું લીલું ચાર્યું છે રોજ 3 બાકી તો હવે અત્યારે તો થોડી વાર અહીંયા રહેશે. આને થોડુંક આમ ઓકવર્ડ ફીલ થશે. બંનેને પણ એવું થશે પણ હવે શું ધીમે ધીમે સેટ થઈ જશે. બાકી તો હવે આજે આને અને પરીને મધુને ને પરીને બંનેને 9 મહિનાનો ગાપ પૂરો થઈ ગયો. એટલે હવે આજથી તો આપણે દિવસ જ ગણવાના છે, બીજું કંઈ કામ નથી. કાલ બીજા આ જ બ્લોગની અંદર કલ્યાણ પરથી 2 છોકરા આવ્યા હતા ગાયું જોવા. એ કે હવે પરી જાય ને તેથી આવું છે પાછું. મેં કીધું વાંધો ને આવજો તમ તારે. આપણે ભુવનેશ્વરી બીજને ભૂલ થઈ ગયા પણ છે. આર્યા ઓમાં છે નેચરલ બ્રીડિંગ છે ને. આપણે પરીને તો બીજદાન કરાવેલું છે અને આ જે મધુ રહી એ પણ 1 તારીખના ફળી હતી અને 2 તારીખના ફળી હતી. 2 દિવસ ફળી હતી. અને આ નેચરલ બ્રીડિંગ છે. એક ભુવનેશ્વરી પીઠનો બુલ બક્કીનો દીકરો એનાથી આ પણ છે. એટલે હવે જોવાનું છે. ઓમાં તો ચેતનભાઈ કહે છે કે વાછડી જ છે નક્કી. તમે શું કહો છો? વાછડી જ લાગ્યું એમાં તો. એમ આમાં શું લાગે? આમાં નક્કી નહીં. કાંઈ વાંધો નહીં, જે હશે એ જોઈ જશે. કાલ ઓલા 2 છોકરા આવ્યા હતા ને, મતલબ વ્લોગ તો આજ પણ કાલના દિવસમાં તો મને કે એમાં વાછડી જ છે 7 સિસ્ટર. મેં કીધું વાહ 7 સિસ્ટર. પછી આ આજે જોયું હતું કે તમે? હે આ જો આ એક રાઉન્ડ તો અહીંયા છે ને અહીંયા કેમ આ ખાલી જ વારો છે? હે કે દીપ ગે લાવ આઈ દીપક નીચે ટીકરા કરી લે. આ હું કંઈ હાલે નહીં અહીંયા, સમજ્યા ને તમે? આપણે થોડુંક આમ ઓલું કરવા ગયા કે ભાઈ ચાટે તો સારું નામ તેમને પણ એ બધું હોય ને આ HF જર્સીના ફાર્મ હોય ને એમાં બધું હાલે. અહીંયા ના હાલે. અહીંયા તો દે ચાટ ને દે થપાટ સીધું પૂરું. આવો કેસ એને થયો નહીં હોય કંઈ? હે કે 3-4 દીમાં ડગરો તૂટી ગયો આખો? હે તને એમ કે પાણો છે કા? ભલે હાલો તો હવે આપણે અહીંયાથી ઘરે જવાનો સમય થઈ ગયો કારણ કે બધું કામ ઓકે થઈ ગયું છે સવારનું. તો બપોરના આવશું ત્યારે મધુને ચેક કરશું. આ બંને વાસડા નવા આવ્યા છે એને ચેક કરશું. પરીને ચેક કરશું. અત્યારે તો જોઈ લીધી છે અને મેં તમને જણાવી દીધું કે હવે ટૂંક સમયની અંદર જ આપણે અહીંયા આપણી ગૌશાળામાં એક પરી આવવાની હતી પણ બીજી એક ગાય આવી ગઈ છે આ મધુ. તો હવે મધુ અને પરી આ બંનેની આપણે રાહ રહેશે. તો હવે આગળ બધું જોશું અને હવે જાય આપણે ઘરે જઈએ, નાહી ધોઈએ, નાસ્તો પાણી કરીએ અને પછી પાંજરાપુર જવાની તૈયારી કરીએ. તારે શું કામ છે? તને તો કાંઈ ઉકલ છે નહીં ને બેગ દીધો? હે ઘેરથી આવ્યા હોય ને એટલે બેગ દિવસ ફાવે નહીં કંઈ. અહીંયા એવું હોય કે અહીંયા માનો કે 2-3 વર્ષથી આપણે અહીંયા જ કામ કરતા હોય પણ ઘેર જાય ને તો બધું ભૂલાઈ જાય. પૂછવું પડે કાં કે હવે શું કરવાનું કેને કેટલું દોવાનું કેને કેટલું ખાણ મૂકવાનું. બાકી આ હાવજનું તું કે તારા હાવજને કેવો સાચ્યો અમે? તો બસ હાવજનું તો એવું છે કે હું અહીંયાની આવીને રોજ જોઉં છું તોય મને એમ થયું કે ના એની સ્કિનમાં ફરક પડી ગયો છે. પણ યાર એને સવારનો હું છૂટો રાખું હા બપોર સુધી એને શું કહેવાય કે આઝાદ. એને જે ખાવું હોય જોઈએ જાર ખાય, કટ્ટી ખાય, તરબૂચમાં પૂર્યા હોય ક્યારેક તો. અત્યારે તરબૂચ જ ખાય છે. ભલે હાલો તો હવે જાય. એકવાર આજે વાછુડાને થોડુંક નીણ નાખવાનું બાકી છે એને કટ્ટી નાખી દે. વાછુડાને નીણ નાખવાનું એક બાકી રહ્યું છે તો નાખીને ચા શું કરે. આપણી ગૌશાળાએ નવી ગાય ચેક કરી, વાછડા ચેક કરી, ઘરે ગયા હતા. ઘરે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને આવી ગયા છે પાંજરાપુર. અને આજે ફાઇનલી આ ગાયનો વારો આવી ગયો છે. મારી પાછળ તમે જોઈ શકો છો. લગભગ 2 દિવસથી છે કાલ કરીએ થતું હતું પણ આજે તો ફરજિયાત આપણે એને ઓપરેશન કરવા માટે લઈ લીધી છે. તો અહીંયા બંધાઈ ગઈ
અને સાથે સાથે જો શક્ય હશે તો આપણે આ નખે એને કાપી નાખવાના છે, કારણ કે અહીંયા કોઈ પ્રકારના શોખ ના હાલે, અહીંયા તો બધું વ્યવહારિક જ હાલે, બરાબર. એટલા માટે સિંગાઈ કટ કરી નાખીએ, અને જો પોકશું તો નખે કટ કરી નાખશું. તો આપણે લગભગ 1 કલાક જેવો સમય લાગ્યો ને ગાડીનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે. સાફ સફાઈનું કામ બાકી છે પણ ઓપરેશન થઈ ગયું કમ્પ્લેટ. હવે જે સાફ સફાઈવાળા છે એને આપણે વાત કરીએ કે ભાઈ તમે શું લેશો સાફ સફાઈનું? ઓહો હો હો, શું કયો? મોજ મોજ ભાઈ. હવે આ સાફ સફાઈ શું લેશો અરે તમે? સાફ સફાઈનો તો પગાર ચાલુ જ છે મારો. એમ તો હાલો 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 કઠણ થઈ જાવ તમે ઘડી. જે દેશો એ લઈ લઈશ. હે? તમે જે દેશો એ લઈ લઈશ. હા, દક્ષિણ શું દેવું એ તમારા હાથમાં રહ્યું. ગારું ન બોલતા હો મહેરબાની, ગારું ન બોલતા મહેરબાની કરી. બાકી ભૂંડા નહીં બોલતા એમ. હમ. આ બાલમાં છે ને ભગત કલર કરાવી નાખાય હવે. बात तो सही है. ચાલ મૂસ ને કેવું માથાના વાર ને હે મારા કઈ તો નહીં જીવો છે તમે જેવા. હવે આને જવાણી લાગે છે. શેઠ એવા છે ને મારા બાપ. શેઠ બરોબર. બાકી કરતા એ કામ અવર નક્કી એ કામ સેવા રહી જાય માથાનું ઉતારી દે. તું કોણ કરે ભાઈ? વારે વાહ. ભલે ભલે કાંઈ વાંધો નહીં, તો હાલો હવે તમે સાફ સફાઈનું કામ હા કરતા હું હો. ખૂબ કામ અને આવું. મારે જવાનું છે કે ખાવા, આ વાંધો નહીં, ખાઈ લો ભાઈ. તો હું કૈયારી દઈ આવું પ્રેમથી ખાઈ લો. પ્રેમથી. બે હાલો. ખાઈ લો. હા. તો આપણે પાંજરાપુરથી ગયા હતા એક જગ્યાએ જમણવાર હતું, ત્યાંથી આવી ગયા છે સીધા ઘરે. અને ઘરે શેના માટે આવ્યા ખબર? જો ગાય માટે સામાન આવી ગયો છે. સામાન હવે આ ગાડી લાંબી, જે ટેલર આવે ને મોટું એ છે. તો આને આપણે આ જે ડ્રાઈવર એને રસ્તો બતાવવા માટે લઈ ગયા હતા, તો રસ્તો જોઈ લીધો છે. એ કહે છે કે પહોંચી જશે. તો બસ હવે આપણો ટાસ્ક એ છે કે આ ગાડીને પહોંચાડવાની છે આપણી ગૌશાળાએ. તો જોઈએ શું થાય છે એ. તો ગાડી જો અહીંયા સુધી તો કમ્પ્લીટ હાલી આવશે, પણ આ ગોલાઈની મેન વાત છે. આ ગોલાઈમાં વળી જશે કેમ એ જોવાનું છે આપણે, કારણ કે ગાડી ઘણી લાંબી છે, કંઈક 40 ફૂટ જેવી એની લંબાઈ છે. જો આવી ગઈ છે ગાડી. હવે જો વારે હે ભાઈ. હવે તો ડ્રાઈવર તો હેવી હશે હો, પંજાબના છે ને, એટલે ના આવી જશે. અહીંયા આવી જશે. પછી અહીંયા એક તકલીફ છે, અહીંયાથી છે ને આ રસ્તે આપણે જવાનું છે. તો હવે જોઈએ છે. અહીંયા તો વરી ગઈ કમ્પ્લીટ. જો હવે અહીંયા આવે કે નહીં જોઈએ. તો ગાડી ફાઇનલી આપણી ગૌશાળા સુધી પહોંચી ગઈ છે. અને અહીંયા ટ્રેક્ટરે હાજર છે, કારણ કે અંદર તો એ જશે નહીં, એટલા માટે એમાંથી જે ગઠ્ઠા રહ્યા એ ઉઠલાવશો આ ટ્રેક્ટરમાં, ટ્રેક્ટરથી ગાડીમાં એવી રીતે ગોઠવવાનું છે. પણ અહીંયા સુધી પહોંચી ગયો. આપણે એમ હતું કે ક્યાંક વળી અટકશે, પણ અટકી નહીં ક્યાંય, કમ્પ્લેટ હાલી આવી. તો ગાડી ગૌશાળાએ પહોંચી ગઈ અને અનલોડ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. અહીંયાથી જો આ ખડકી ખોલી નાખી અને ટ્રેક્ટર ભરાય છે. પણ આ એટલા ફીટ છે ને કે હલતાય નહીં. આ બધા જો આ તો તોય છૂટું પડ્યું છે. તો આ 100 કિલોનો છે એક બંચ 100 કિલોનું. તો હવે વાર તો ઘણી લાગવાની છે. આમાં જેટલા આમાં છે એટલા ભરી નાખશું, જ્યાં નાખવાના છે ત્યાં, અને વળી આમાંથી કાઢશું ને એવું બધું કામ કરવાનું છે. પણ ફિટિંગ ઘણું થઈ ગયું છે. આમાં મશીનથી પેક કર્યા છે ને, પણ હવે તકલીફ પડે છે આપણે કાઢવામાં, ભારે તકલીફ પડે. તો 10-15 મિનિટની અંદર એક ટ્રોલી તો ભરી નાખી આપણે. હે ક્યાં ક્યાં બોલ रहे हो? इसमें तो अभी ज़्यादा है काफ़ी. इसमें है 12. આ એક 12 શું કહેવાય આને, શું કહેવાય? સાઇલેજના 12 ગઠ્ઠાનું છે. એક ટ્રેક્ટર ભરીને આપણે મૂકી દીધું છે. બાકી તો આ કેટલાય છે હજી. તો હાલો ત્યાં સુધી પાણી પીએ બબુ. તો આપણે અડધા પોણા કલાક જેવો સમય થયો, બરાબર ને, કે વધારે? કલાક એક થઈ ગઈ. કલાક એક જેવો સમય થયો, પણ 60 જેવા એને શું કહેવાય દડા સાઇલેજના ખાલી કરી નાખ્યા. જાઓ અહીંયા પડ્યા છે, અને થોડાક રાખ્યા છે અહીંયા, જે ઘણા તૂટેલા હતા ને અહીંયા છે, દેખાય આ ટ્રેક્ટરની પાછળ. તો બધું કામ આપણું થઈ ગયું છે એકદમ ઓકે થોડી વારની અંદર જ. અને ટ્રક હવે અહીંયા સુધી પહોંચાડી દીધો. એને ફરી એકવાર બહાર સુધી એને આપણે થોડુંક સાઈડને આપીએ એટલે એ નીકળી જાય એની રીતે. પછી આ ટ્રેક્ટર નીકળે બહાર, કેમ કે આ શું રસ્તામાં છે ને, એટલે થોડું ઘણું જે કામ છે એ બધું કરાવી નાખીએ. ઓકે. તો આપણે બપોરે સાઇલેજ ઉતારવાનું કામ બધું ઓકે કરી ગયા હતા આપણે પાંજરાપોરને. જે આપણું રેગ્યુલર રૂટીન છે એ જ ફોલો કર્યું હતું ને અત્યારે આવી ગયા છે ઘરે આવીને બધું કામ ઓકે થઈ ગયું છે. અને અત્યારે કરતા હતા આપણે વિડીયો એડિટ. તો વિડીયો એડિટ કરતાં આપણે ખબર પડી કે એન્ડ કરવાનો તો બાકી જ છે. તો આજના વિડીયોને હવે આપણે અહીંયા સુધી રાખવાનો છે. અને જે મધુ અને જે નવા વાહડાને આપણે વધારે જોઈ ન શક્યા, કારણ કે આજે તો કાંઈ સમય જ ના મળ્યો, એટલે આગળ આપણે જોતા રહેશું. હવે તો આપણે પરીને અને મધુને 10 દિવસ જોવાની છે.
કારણ કે જ્યાં સુધી નહીં વીએ ત્યાં સુધી હવે આપણે હક થવાનું નથી. આજે બંને ગાયોને 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો છે, બરાબર. અને વિડીયો હવે અહીંયા સુધી રાખશું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો તમે અહીંયા સુધી જોયો હશે તમને પસંદ જ આવ્યો છે તો લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને સરસ સરસ કોમેન્ટ કરજો. હવે મળીએ કાલે નવા વ્લોગમાં.